નમસ્કાર દર્શક મિત્રો, આજની વાર્તા એક એવી સ્ત્રીની છે જેણે પોતાના પતિને લંડન ભણવા મોકલવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી. આ વાર્તા છે આરતીની. તેણે 5 વર્ષ સુધી પેટે પાટા બાંધીને પોતાના પતિ રવિને વિદેશમાં ભણાવ્યો અને સાસુ સસરાની સેવા કરી. પણ જ્યારે 5 વર્ષ પછી રવિ એરપોર્ટ પર પાછો આવ્યો ત્યારે તેની સાથે એક વિદેશી છોકરી હતી અને તેણે આરતીને ઓળખવાની જ ના પાડી દીધી. આ દગા પછી આરતીએ કઈ રીતે પોતાનો બદલો લીધો તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. તો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારો કિંમતી અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. આરતી એક સીધી સાદી અને સંસ્કારી છોકરી હતી. તેના પિતા એક સામાન્ય શિક્ષક હતા અને તેમણે ઘણી મહેનત કરીને આરતીને ભણાવી હતી. આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને પોતાની મહેનતથી તેણે એક સરકારી ઓફિસમાં સારી નોકરી મેળવી લીધી હતી. તેના જીવનના સપના બહુ નાના હતા. તેણે કોઈ મોટા બંગલા કે મોંઘી ગાડીઓમાંની શોખ ન હતો. તે બસ એક એવું ઘર ઈચ્છતી હતી જ્યાં તેને પ્રેમ અને સન્માન મળે. જ્યારે આરતીના લગ્નની વાત શરૂ થઈ ત્યારે તેના પિતાએ રવિનો પ્રસ્તાવ જોયો. રવિ દેખાવે રૂપાળો હતો અને વાતો કરવામાં બહુ હોશિયાર હતો. રવિના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. તેના પિતા એક નાની દુકાન ચલાવતા હતા અને ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી હતી. પણ રવિના સપના બહુ મોટા હતા. તે હંમેશા વિદેશ જવાના અને કરોડો રૂપિયા કમાવાના સપના જોતો હતો. આરતીના પિતાને લાગ્યું કે છોકરો મહેનતુ છે અને તેમની દીકરી સરકારી નોકરી કરે છે એટલે બંને મળીને ઘર સારી રીતે ચલાવી રહેશે. આરતીએ પણ રવિને જોઈને હા પાડી દીધી અને થોડા જ સમયમાં બંનેના લગ્ન થઈ ગયા. લગ્નના શરૂઆતના થોડા દિવસો બધું બરાબર ચાલ્યું. આરતી સવારે વહેલા ઉઠીને આખા ઘરનું કામ કરતી, સાસુ સસરા માટે રસોઈ બનાવતી અને પછી દોડતી દોડતી ઓફિસ જતી. સાંજે થાકીને ઘરે આવે ત્યારે ફરીથી રસોડાની જવાબદારી તેના માથે આવી જતી. રવિ કોઈ કામ નહોતો કરતો. તે બસ આખો દિવસ લેપટોપ લઈને બેસી રહેતો અને વિદેશ જવાની માહિતી શોધ્યા કરતો. આરતીને લાગ્યું કે રવિ નોકરી શોધી રહ્યો છે એટલે તે કંઈ બોલતી ન હતી. આખા ઘરનો ખર્ચ આરતીના પગારમાંથી જ ચાલતો હતો. ધીરે ધીરે રવિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. તે આરતી પાસે પૈસા માંગવા લાગ્યો. ક્યારેક ઇન્ટરવ્યૂ માટે જવાના બહાને તો ક્યારેક કોઈ કોર્સ કરવાના બહાને આરતી પોતાની જરૂરિયાતો મારીને રવિને પૈસા આપતી રહી. એક દિવસ રવિએ આરતીને પાસે બેસાડીને બહુ પ્રેમથી વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેને લંડનની એક મોટી યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે અને જો તે ત્યાં જઈને 2 વર્ષનો કોર્સ કરી લેશે તો તેની જિંદગી બની જશે. તેણે આરતીને મોટા મોટા સપના બતાવ્યા. તેણે કહ્યું કે હું લંડન જઈને બહુ મોટો માણસ બની જઈશ અને પછી તને પણ ત્યાં બોલાવી લઈશ. આપણે લંડનમાં આપણું પોતાનું ઘર લઈ લઈશું અને રાજા રાણીની જેમ જીવીશું. આરતી રવિની મીઠી વાતોમાં આવી ગઈ. પણ સવાલ એ હતો કે લંડન જવા માટે લાખો રૂપિયા ક્યાંથી લાવવા? રવિના પિતા પાસે આટલા પૈસા ન હતા. રવિએ આરતી પણ દબાણ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તું સરકારી નોકરી કરે છે તો અને આરામથી બેંકમાંથી એજ્યુકેશન લોન મળી જશે. આરતી પહેલાં તો ગભરાઈ ગઈ કારણ કે તેના પિતાએ તેને ક્યારેય દેવું કરતા નહોતું શીખવ્યું. પણ રવિએ તેને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તું મારી પત્ની છે અને જો તું જ મને સાથ નહીં આપે તો મારું સપનું ક્યારેય પૂરું નહીં થાય. આરતીના સાસુ સસરાએ પણ આરતી પણ દબાણ કર્યું. તેમણે કહ્યું કે અમારી તો કોઈ તાકાત નથી, પણ જો તું તારા પતિનું ભવિષ્ય સુધારવા માંગતી હોય તો લોન લઈ લે. આરતીએ પોતાના પતિના ભવિષ્ય માટે
આ મોટું જોખમ ઉઠાવવાનો નિર્ણય લીધો. તેણે બેંકમાં લોન માટે અરજી કરી અને પોતાની નોકરીના આધારે તેને 25 લાખ રૂપિયાની લોન મળી ગઈ. આટલા પૈસા તો માત્ર કોર્સની ફી અને જવા આવવા માટે જ હતા. લંડનમાં રહેવાનો અને ખાવાનો ખર્ચ અલગ હતો. રવિ લંડન જવા માટે રવાના થયો ત્યારે એરપોર્ટ પર આરતી ખૂબ રડી હતી. રવિએ તેને ગળે લગાવીને વચન આપ્યું હતું કે તે દરરોજ તેને ફોન કરશે અને જેવો કોર્સ પૂરો થશે તરત જ તેને લંડન બોલાવી લેશે. આરતીને લાગ્યું કે તેની તપસ્યાનું ફળ તેને બહુ જલ્દી મળશે. પણ રવિના ગયા પછી આરતીની અસલી કસોટી શરૂ થઈ. બેંકની લોનનો હપ્તો દર મહિને તેના પગારમાંથી કપાવા લાગ્યો. બાકી બચેલા પૈસામાંથી તેને ઘર ચલાવવાનું હતું અને સાસુ સસરાની દવાઓનો ખર્ચ કાઢવાનો હતો. આરતીએ પોતાની જાત પર ખર્ચ કરવાનું બિલકુલ બંધ કરી દીધું. તે જૂના કપડાં પહેરીને ઓફિસ જતી. ઓફિસના લોકો પણ તેની મજાક ઉડાવતા કે સરકારી નોકરી હોવા છતાં તે આટલી કંજૂસી કેમ કરે છે. પણ આરતી કોઈને કંઈ કહેતી ન હતી. રવિ શરૂઆતમાં દર અઠવાડિયે ફોન કરતો. તે કહેતો કે લંડનમાં બહુ મોંઘવારી છે અને તેને પાર્ટ ટાઈમ નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે. તે આરતી પાસે વધુ પૈસા માંગતો. આરતી કોઈને કોઈ રીતે ઓવરટાઈમ કરીને તેને પોતાના પિતા પાસેથી ઉછીના પૈસા લઈને રવિને મોકલતી રહી. રવિની માંગણીઓ વધતી જ ગઈ. આરતીએ પોતાના ઘરેણાં પણ વેચી દીધા જેથી રવિ લંડનમાં આરામથી રહી શકે. ઘરમાં આરતીના સાસુ સસરાનું વર્તન પણ હવે ખરાબ થવા લાગ્યું હતું. તેઓ આરતીને મહેણું મારતા કે તેણે રવિને વિદેશ મોકલીને ઘર સૂનું કરી દીધું છે. આરતી દિવસ રાત કામ કરીને થાકી જતી પણ તેને ક્યાંયથી બે શબ્દો પ્રેમ કે આશ્વાસનના નહોતા મળતા. 2 વર્ષ પૂરા થયા અને રવિનો કોર્સ પૂરો થવાનો સમય આવ્યો. આરતી બહુ ખુશ હતી કે હવે રવિ તેને લંડન બોલાવશે. પણ રવિનો ફોન આવ્યો અને તેણે એક નવી જ વાર્તા સંભળાવી. તેણે કહ્યું કે કોર્સ પૂરો થઈ ગયો છે પણ જો તે તરત ભારત પાછો આવશે તો તેને સારી નોકરી નહીં મળે. તેણે કહ્યું કે ત્યાં કામ કરવાનો અનુભવ લેવા માટે તેને વધુ 2-3 વર્ષ લંડનમાં રોકાવવું પડશે. આરતી નિરાશ થઈ ગઈ અને તેણે રવિની વાત માની લીધી. તેણે વિચાર્યું કે 2 વર્ષ સહન કર્યું છે તો વધુ થોડો સમય સહન કરી લઈશ. રવિએ હવે ફોન કરવાનું બહુ ઓછું કરી દીધું હતું. ક્યારેક મહિનામાં એકાદ વાર ફોન આવતો અને તે પણ માત્ર પૈસા માંગવા માટે. રવિ કહેતો કે તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તેને ફંડની જરૂર છે. આરતીએ પોતાની પ્રોવિડન્ટ ફંડની રકમ પણ ઉપાડીને રવિને આપી દીધી. 5 વર્ષ પસાર થઈ ગયા. આરતી હવે 25 વર્ષની યુવાન છોકરીમાંથી 30 વર્ષની થાકેલી અને નિરાશ સ્ત્રી બની ગઈ હતી. તેના ચહેરા પરની ચમક ગાયબ થઈ ગઈ હતી અને આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. તેણે પોતાની જુવાની પોતાના પતિના સપના પાછળ હોમી દીધી હતી. આરતીના માથા પર દેવાનો મોટો ડુંગર હતો અને બેંકની નોટિસો આવવા લાગી હતી. આખરે એક દિવસ રવિનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે હંમેશા માટે ભારત પાછો આવી રહ્યો છે. આરતીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને લાગ્યું કે તેના 5 વર્ષના દુઃખનો અંત આવી ગયો છે. તેણે આખું ઘર સાફ કર્યું, રવિની ભાવતી વાનગીઓ બનાવી અને સારા કપડાં પહેરીને એરપોર્ટ પર ગઈ. આરતીના આંસુ સસરા પણ સાથે હતા. એરપોર્ટ પર લોકોની ભીડ હતી. આરતીની આંખો બસ ફ્લાઇટમાંથી આવતા મુસાફરોને જ શોધી રહી હતી. થોડીવાર પછી તેણે રવિને જોયો. રવિ બહુ બદલાઈ ગયો હતો. તેણે મોંઘા વિદેશી કપડાં પહેર્યા હતા અને તેના ચહેરા પર એક અલગ જ ઘમંડ હતો. આરતી ખુશીથી દોડીને તેની પાસે જવા લાગી પણ અચાનક આરતીના પગ ત્યાં જ થંભી ગયા. રવિ એકલો ન હતો. તેની સાથે એક સુંદર વિદેશી છોકરી હતી. તેણે રવિનો હાથ પકડી રાખ્યો હતો. રવિ તે છોકરી સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. આરતી ધીમે ધીમે ચાલીને રવિને સામે ગઈ. આરતીની આંખોમાં આંસુ હતા અને હોઠ પર ખુશી. આરતીએ રવિને બોલાવ્યો. રવિએ આરતીને જોઈ
અને તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેણે આજુબાજુ જોયું અને પછી બહુ જ ઠંડા અવાજમાં આરતીને પૂછ્યું કે તમે કોણ છો? આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે હું આરતી છું, તારી પત્ની. રવિએ તરત જ વિદેશી છોકરી તરફ જોયું. તે છોકરીને કંઈ સમજાતું ન હતું. રવિએ અંગ્રેજીમાં તે છોકરીને કંઈક કહ્યું અને પછી આરતી તરફ જઈને બોલ્યો કે મને લાગે છે તમને કોઈ ગેરસમજ થઈ છે. હું તમને નથી ઓળખતો. આરતીના સાસુ સસરા પણ ત્યાં આવી ગયા. રવિએ પોતાના માતા પિતાને પગે લાગ્યો અને વિદેશી છોકરીની ઓળખાણ કરાવતા કહ્યું કે આ એલિસ છે અને અમે બંનેએ લંડનમાં લગ્ન કરી લીધા છે. આરતી પથ્થરની મૂર્તિની જેમ ઊભી રહી ગઈ. તે માણસ માટે તેણે પોતાની આખી જિંદગી બરબાદ કરી દીધી, લાખો રૂપિયાનું દેવું કર્યું અને પોતાની જાતને ભૂલી ગઈ. તે માણસ આજે તેને ઓળખવાની ના પાડી રહ્યો હતો. એલિસે તૂટેલી ફૂટેલી હિન્દીમાં પૂછ્યું કે આ બેન કોણ છે? રવિએ જરા પણ ખચકાયા વગર કહ્યું કે આ અમારા ઘરની જૂની નોકરાણી છે, જે મારા મમ્મી પપ્પાની દેખરેખ રાખે છે. આરતીના હૃદયમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય. નોકરાણી? 5 વર્ષની તપસ્યાનું આ પરિણામ હતું? આરતીએ પોતાના સાસુ સસરા તરફ જોયું. તેને આશા હતી કે તેઓ કંઈક બોલશે અને રવિને રોકશે, પણ આરતીના સાસુ સસરાએ પણ મોઢું ફેરવી લીધું. તેઓ રવિને અને એલિસને લઈને એરપોર્ટની બહાર નીકળવા લાગ્યા. આરતી બસ તેમને જોતા જોઈ રહી. તેની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા અને તેના સ્થાને એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. એ દિવસે આરતી એરપોર્ટથી ઘરે ન ગઈ. તે આખી રાત રસ્તાઓ પર ભટકતી રહી. તેના મગજમાં પાછલા 5 વર્ષનો એક એક દિવસ ફરી રહ્યો હતો. રવિએ તેની સાથે જે ધોખો કર્યો હતો તે સહન કરવો અશક્ય હતો. સવારે જ્યારે આરતી ઘરે પહોંચી ત્યારે ઘરમાં ખુશીનો માહોલ હતો. એલિસ માટે નવી વસ્તુઓ મંગાવવામાં આવી હતી. આરતીને ઘરમાં આવતી જોઈને રવિએ તેને ખૂણામાં બોલાવી લીધી. રવિએ આરતીને ધમકી આપતા કહ્યું કે જો તે એલિસ સામે કંઈ પણ બોલશે તો તે તેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. રવિએ કહ્યું કે એલિસના પિતા લંડનમાં બહુ મોટા બિઝનેસમેન છે અને રવિની કંપનીમાં તેમણે લાખો ડોલરનું રોકાણ કર્યું છે. જો એલિસને ખબર પડી કે રવિના પહેલાંથી જ લગ્ન થઈ ચૂક્યા છે તો રવિનો બધો બિઝનેસ બરબાદ થઈ જશે. રવિએ આરતીને ઓફર આપી કે તે ચૂપચાપ ઘરમાં નોકરાણી બનીને રહે અને તેના બદલામાં રવિ તેને દર મહિને થોડા પૈસા આપતો રહેશે, જેથી તે પોતાની લોન ચૂકવી શકે. આરતીએ રવિની વાત ધ્યાનથી સાંભળી. તેની અંદરનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં હતો, પણ તેણે પોતાના ચહેરા પર કોઈ ભાવ આવવા ન દીધો. તેણે માથું હલાવીને રવિની વાત માની લીધી. રવિ ખુશ થઈ ગયો કે તેણે આરતીને દબાવી દીધી છે, પણ રવિ નહોતો જાણતો કે શાંત દેખાતો સમુદ્ર જ્યારે તોફાન લે છે ત્યારે તે બધું જ ખેદાન મેદાન કરી નાખે છે. આરતીએ હવે રડવાનું બંધ કરી દીધું હતું. તેણે નોકરાણીની જેમ ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. એલિસ આરતી સાથે બહુ સારી રીતે વર્તતી હતી, કારણ કે તે આરતીની અસલિયત જાણતી ન હતી. આરતીએ ધીમે ધીમે રવિના લેપટોપ અને તેના કાગળો પર નજર રાખવાનું શરૂ કર્યું. તેને ખબર પડી કે રવિએ લંડનમાં પોતાની કોઈ મહેનતથી પૈસા નહોતા કમાયા, પણ તેણે એલિસને પ્રેમ જાળમાં ફસાવીને તેના પિતાના પૈસા પર આખો બિઝનેસ ઊભો કર્યો હતો. રવિ ભારત એટલા માટે આવ્યો હતો કારણ કે એલિસના પિતા ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગતા હતા અને રવિ તેમને પાર્ટનર હતો. આરતી સમજી ગઈ કે રવિની અસલી નબળાઈ ક્યાં છે. જો એલિસના પિતાને રવિની અસલિયત ખબર પડે તો રવિ રાતોરાત રસ્તા પર આવી જાય તેમ હતો. પણ આરતી માત્ર રવિનો બિઝનેસ ખતમ કરવા નહોતી માંગતી. તે રવિને એ જ પીડા અને અપમાનનો અહેસાસ કરાવવા માંગતી હતી, જે પીડામાંથી તે પાછલા
5 વર્ષથી પસાર થઈ રહી હતી. આરતીએ પોતાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું. તેણે સૌથી પહેલાં બેંકમાં જઈને પોતાના એકાઉન્ટન્ટની બધી વિગતો અને લોનના પેપર્સ ભેગા કર્યા, જેમાં સાબિત થતું હતું કે તેણે રવિના વિદેશ જવા માટે પૈસા મોકલ્યા હતા. તેણે રવિ સાથેના પોતાના લગ્નનું સર્ટિફિકેટ અને જૂના ફોટોગ્રાફ્સ પણ સુરક્ષિત જગ્યાએ છુપાવી લીધા. હવે આરતી માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી, જ્યારે તે રવિના ઘમંડના મહેલને એક જ ઝાટકામાં જમીનદોસ્ત કરી શકે. અને યોગ્ય સમય બહુ જલ્દી આવવાનો હતો. જ્યારે એલિસના પિતા ભારત આવવાના હતા, રવિ તેમના સ્વાગત માટે એક બહુ મોટી પાર્ટીનું આયોજન કરી રહ્યો હતો, જેમાં શહેરના બધા મોટા ઉદ્યોગપતિઓ આવવાના હતા. આરતીને ખબર હતી કે આજ એ રાત હશે જ્યારે રવિની અસલિયત આખી દુનિયા સામે આવશે. આરતીએ રાત દિવસ એક કરીને પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલુ રાખ્યું. એલિસના પિતાના આગમનની તૈયારીઓ ઘરમાં પૂરજોશમાં ચાલી રહી હતી અને આરતી તેમાં એક સામાન્ય નોકરાણીની જેમ મદદ કરી રહી હતી. કોઈને અંદાજ પણ ન હતો કે આ શાંત દેખાતી સ્ત્રી અંદર જ અંદર કેટલું મોટું તોફાન છુપાવીને બેઠી છે. રવિને લાગતું હતું કે તેણે બધું બહુ જ ચાલાકીથી સાંભળી લીધું છે, પણ તે એ ભૂલી ગયો હતો કે જે સ્ત્રી પ્રેમ ખાતર પોતાનું બધું જ અર્પણ કરી શકે છે, તે દગો મળવા પર બધું જ છીનવી પણ શકે છે. આરતીનો બદલો હજુ તો માત્ર શરૂ થઈ રહ્યો હતો. એ દિવસ પણ આવી ગયો જ્યારે એલિસના પિતા માસ્ટર વિલિયમ્સ લંડનથી ભારત આવ્યા. રવિએ તેમના સ્વાગત માટે કોઈ કસર છોડી ન હતી અને આખા ઘરને કોઈ રાજમહેલની જેમ શણગાર્યું હતું. આરતી આ બધું જોઈ રહી હતી અને ચૂપચાપ એક નોકરાણીની જેમ પોતાનું કામ કરી રહી હતી. રવિ હવે આરતી સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો, કારણ કે તેને લાગતું હતું કે હવે તેની પાસે લંડનની સૌથી મોટી તાકાત છે. તે આરતીને વારંવાર યાદ અપાવતો હતો કે તે માત્ર એક કામવાળી છે અને જો તેણે કંઈ પણ બોલવાની કોશિશ કરી તો તે તેને રસ્તા પર ફેંકી દેશે. આરતી બધું સાંભળતી પણ કોઈ જવાબ ન આપતી. તેનું મૌન રવિના અહંકારને વધુ વધારી રહ્યું હતું. મિસ્ટર વિલિયમ્સ બહુ પ્રભાવશાળી વ્યક્તિ હતા અને તેમણે ભારતીય સંસ્કૃતિ બહુ પસંદ હતી. તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે આરતીએ તેમને ભારતીય પરંપરા મુજબ આવકાર આપ્યો. મિસ્ટર વિલિયમ્સ આરતીની સાદગી અને તેના સંસ્કાર જોઈને બહુ પ્રભાવિત થયા. તેમણે રવિને કહ્યું કે તારા ઘરના આ કામવાળી બહુ સંસ્કારી છે. રવિ માત્ર હસીને વાત ટાળી ગયો અને મનમાં આરતી પર ગુસ્સે થવા લાગ્યો. પાર્ટીની રાત નજીક આવી રહી હતી. રવિએ શહેરની એક સૌથી મોટી અને મોંઘી 5 સ્ટાર હોટલ બુક કરી હતી. આ પાર્ટીમાં તે પોતાના નવા બિઝનેસ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનો હતો, જેમાં મિસ્ટર વિલિયમ્સ કરોડો રૂપિયાનું રોકાણ કરવાના હતા. રવિએ આરતીને પણ હોટલમાં આવવાનો આદેશ આપ્યો હતો, જેથી તે મહેમાનોને પીણા અને નાસ્તો પીરસી શકે. રવિ ઈચ્છતો હતો કે આરતી તેની સફળતા જોવે અને પોતાની ઓકાત સમજે. આરતીએ કોઈ વિરોધ ન કર્યો અને શાંતિથી હા પાડી દીધી. પાર્ટીના દિવસે હોટલનો મોટો હોલ મહેમાનોથી ભરાઈ ગયો હતો. શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ અને પત્રકારો ત્યાં હાજર હતા. રવિ બહુ ખુશ દેખાઈ રહ્યો હતો અને એલિસ સાથે હાથમાં હાથ નાખીને આખા હોલમાં ફરી રહ્યો હતો. આરતી એક ખૂણામાં ઊભી રહીને મહેમાનોને પાણી આપી રહી હતી. તેના ચહેરા પર કોઈ જ ભાવ ન હતો, પણ તેના મગજમાં એક બહુ મોટો ધડાકો કરવાની તૈયારી ચાલી રહી હતી. આરતીએ બપોરે જ હોટલના પ્રોજેક્ટર રૂમમાં જઈને મેનેજરની નજર બચાવીને સિસ્ટમ સાથે પોતાનું પેન ડ્રાઈવ કનેક્ટ કરી લીધું અને આ પેન ડ્રાઈવમાં એવા પુરાવા હતા જે રવિની જિંદગી બરબાદ કરવા માટે પૂરતા હતા. પાર્ટી બરાબર જામી હતી ત્યારે રવિ સ્ટેજ પર ગયો
અને તેણે માઇક હાથમાં લીધું. હોલમાં શાંતિ છવાઈ ગઈ. રવિએ પોતાના ભાષણમાં પોતાની ખોટી સંઘર્ષ કથા સંભળાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે બહુ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેણે પોતાની જાતે મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યો છે. તેણે મિસ્ટર વિલિયમ્સનો આભાર માન્યો અને કહ્યું કે એલિસ તેની જિંદગીનો સૌથી મોટી ખુશી છે. બધા મહેમાનો તાળીઓ પાડી રહ્યા હતા. રવિએ કહ્યું કે હવે હું તમને મારા નવા પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન બતાવવા જઈ રહ્યો છું. હોલની લાઇટો બંધ થઈ ગઈ અને સ્ટેજ પાછળની મોટી સ્ક્રીન ચાલુ થઈ. રવિના ચહેરા પર ગર્વની મુસ્કાન હતી, પણ સ્ક્રીન પર જે દેખાયું તે જોઈને રવિના પગ નીચેથી જમીન ખસી ગઈ. સ્ક્રીન પર કોઈ બિઝનેસ પ્રોજેક્ટ ન હતો, પણ આરતી અને રવિના લગ્નનો બહુ મોટો ફોટો હતો. હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. રવિ ગભરાઈ ગયો અને તેણે બૂમ પાડી કે આ બધું બંધ કરો, પણ પ્રોજેક્ટર રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ફોટો બદલાયો અને હવે સ્ક્રીન પર આરતીની બેંક લોનના કાગળો દેખાઈ રહ્યા હતા, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે આરતીએ 25 લાખ રૂપિયાની લોન રવિના લંડન જવા માટે લીધી હતી. પછી એક એવા પુરાવા સ્ક્રીન પર આવવા લાગ્યા જે સાબિત કરતા હતા કે રવિના લંડનનો આખો ખર્ચ આરતીએ ઉઠાવ્યો હતો. આરતીએ મોકલેલા પૈસાની બેંક એન્ટ્રીઓ, રવિએ પૈસા માંગવા માટે કરેલા મેસેજના સ્ક્રીનશોટ અને આરતીના કરિયાણા વેચ્યાની રસીદો, બધું જ મોટી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું. એલિસ અને તેના પિતા સ્તબ્ધ થઈને આ બધું જોઈ રહ્યા હતા. રવિ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તે વારંવાર માઇકમાં કહેવા લાગ્યો કે આ બધું જૂઠું છે અને કોઈ તેને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યું છે. લાઇટો અચાનક ચાલુ થઈ ગઈ. બધાની નજર હોલના દરવાજા તરફ ગઈ. ત્યાં આરતી ઊભી હતી, પણ આ વખતે તે નોકરાણીના કપડામાં ન હતી. તેણે પોતાની બેંક અધિકારીવાળી શાનદાર સાડી પહેરી હતી. તેના વાળ વ્યવસ્થિત હતા અને તેના ચહેરા પર એ જ જૂનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો જે 5 વર્ષ પહેલાં હતો. આરતી ધીમા અને મક્કમ પગલે સ્ટેજ તરફ આગળ વધી. હોલમાં સોંપો પડી ગયો હતો. બધા માત્ર આરતીને જોઈ રહ્યા હતા. આરતી સ્ટેજ પર ગઈ અને તેણે રવિના હાથમાંથી માઇક છીનવી લીધું. રવિ ડરના માર્યા પાછળ ખસી ગયો. આરતીને માઇકમાં બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ શાંત પણ એકદમ ધારદાર હતો. તેણે કહ્યું, નમસ્કાર મહેમાનો, મારું નામ આરતી છે અને હું આ મહાન બિઝનેસમેન રવિની કાયદેસરની પત્ની છું. હોલમાં ફરીથી સોંપો પડી ગયો. એલિસના પિતા ગુસ્સાથી ઊભા થઈ ગયા. આરતીએ એલિસ તરફ જોઈને કહ્યું, એલિસ, મને માફ કરજે, પણ આ માણસે તારી સાથે અને મારી સાથે બંને સાથે બહુ મોટો દગો કર્યો છે. તે તને પ્રેમ નથી કરતો, પણ તારા પિતાના પૈસાને પ્રેમ કરે છે. આરતીએ પછી બધા મહેમાનો તરફ જોઈને પોતાની આખી વાર્તા કહી સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના પતિને ભણાવવા માટે પોતાની જાતને વેચી દીધી, કેવી રીતે તેણે દેવા નીચે દબાઈને 5 વર્ષ કાઢ્યા અને કેવી રીતે રવિએ તેને નોકરાણી બનાવીને ઘરમાં રાખી. આરતી બોલતી રહી અને તેના શબ્દો કોઈ તીરની જેમ રવિના અહંકારને વીંધી રહ્યા હતા. રવિના સાસુ સસરા પણ ત્યાં હાજર હતા. તેઓ શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. આરતીએ છેલ્લે રવિ સામે જોઈને કહ્યું, રવિ, તે વિચાર્યું હતું કે હું એક સીધી સાદી અને ડરપોક છોકરી છું જે તારા અત્યાચાર સહન કરતી રહેશે, પણ તું ભૂલી ગયો કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પ્રેમનું અપમાન જુએ છે ત્યારે તે કાળી માતા બનીને બધું ભસ્મ કરી શકે છે. તે મારી જિંદગીના 5 વર્ષ બરબાદ કર્યા છે, પણ હું તારી આખી જિંદગી બરબાદ કરી દઈશ. મિસ્ટર વિલિયમ્સ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા. તેઓ સીધા સ્ટેજ પર આવ્યા અને તેમણે રવિના ગાલ પર એક જોરદાર લાફો ઝીકી દીધો. લાફાનો અવાજ આખા હોલમાં ગૂંજી ઉઠ્યો. મિસ્ટર વિલિયમ્સે કહ્યું કે તે મારી દીકરીની જિંદગી સાથે રમત રમી છે. હું તારો બિઝનેસ તો ખતમ કરી જ દઈશ, પણ તને
જેલના સળિયા પાછળ પણ ધકેલી દઈશ. એલિસ ડરતી ડરતી પોતાના પિતા પાસે ગઈ અને તેમને ગળે વળગી પડી. પાર્ટીમાં આવેલા બધા ઉદ્યોગપતિઓએ તરત જ રવિ સાથેના પોતાના બધા કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની જાહેરાત કરી દીધી. પત્રકારોએ રવિના ફોટા પડાવવાના શરૂ કરી દીધા અને સવાલોનો મારો ચલાવ્યો. રવિ એક જ રાતમાં આસમાનમાંથી જમીન પર પટકાઈ ગયો હતો. તેનો બધો ઘમંડ, તેના પૈસો અને તેના ખોટા સપના બધું જ રાખ થઈ ગયું હતું. આરતી ત્યાંથી નીચે ઉતરી અને સીધી હોટલની બહાર નીકળી ગઈ. તેણે પાછળ ફરીને પણ ન જોયું. આજે તેને પોતાના પર ગર્વ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે 5 વર્ષનો બધો જ બોજ તેના ખભા પરથી ઉતરી ગયો છે. પણ વાર્તા અહીં પૂરી નહોતી થઈ. રવિ એટલો સહેલાઈથી હાર માને તેમ ન હતો. તેના મનમાં હવે આરતી માટે ભયંકર નફરત પેદા થઈ ગઈ હતી. બિઝનેસ અને પૈસા ચીનવાઈ ગયા પછી હવે રવિ કોઈ જંગલી જાનવર જેવો થઈ ગયો હતો. તે આરતીને જાનથી મારી નાખવા માંગતો હતો. રવિના માથા પર હવે ખૂન સવાર હતું અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતો. આરતી પણ જાણતી હતી કે રવિ હવે સૂપ નહીં બેસે. આ માત્ર એક યુદ્ધની શરૂઆત હતી. અસલી જંગ તો હવે શરૂ થવાની હતી, જેમાં આરતીએ પોતાના જીવ અને પોતાના સન્માન બંનેનું રક્ષણ કરવાનું હતું. હવે રવિ અને તેના માતા પિતા આરતી સામે કેવું ભયાનક ષડયંત્ર રચશે અને આરતી તેમને કાયદાકીય રીતે કોઈ રીતે ધૂળ સટાડશે કે આપણે વાર્તાના અંતિમ ભાગમાં જોઈશું. રવિનો બધો ઘમંડ તૂટી ગયો હતો, પણ તેનો ગુસ્સો 7મા આસમાને હતો. હોટલમાંથી અપમાનિત થઈને બહાર નીકળ્યા પછી રવિ સીધો પોતાના ઘરે ગયો. એલિસ અને તેના પિતા તો એ જ રાતે લંડન પાછા જતા રહ્યા હતા. રવિના માતા પિતા પણ રવિની હાલત જોઈને ગભરાઈ ગયા હતા. રવિ હવે કોઈ પણ હિસાબે આરતીને જીવતી છોડવા નહોતો માંગતો. તેણે પોતાના પિતા સાથે મળીને આરતીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. રવિને ખબર હતી કે આરતી હજુ પણ પોતાની જૂની ઓફિસની બાજુમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે. તેણે નક્કી કર્યું કે રાતના અંધારામાં તે આરતીના ઘરમાં ઘૂસીને તેનું કાસળ કાઢી નાખશે અને કોઈને ખબર પણ નહીં પડે. પણ રવિ ભૂલી ગયો હતો કે આરતી હવે એ ડરપોક છોકરી ન હતી. આરતીને રવિની માનસિકતાની પૂરી ખબર હતી. તેને અંદાજ હતો કે પોતાનું બધું જ લૂંટાઈ ગયા પછી રવિ કોઈ મોટો હુમલો જરૂર કરશે. એટલે જ હોટલમાંથી નીકળીને આરતી સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી. તેણે ઇન્સ્પેક્ટરને પોતાની આખી વાર્તા કહી અને પોતાની બેંક લોનના કાગળો, છેતરપિંડીના પુરાવાઓ અને માનસિક ત્રાસ આપવાની વિગતો પોલીસને સોંપી દીધી. આરતીએ પોલીસને એ પણ જણાવ્યું કે રવિ હવે તેના જીવ પર હુમલો કરી શકે છે. ઇન્સ્પેક્ટર આરતીની હિંમત જોઈને બહુ પ્રભાવિત થયા. તેમણે તરત જ 2 મહિલા પોલીસ કર્મીઓને સાદા કપડામાં આરતીના ઘરની આસપાસ ગોઠવી દીધી. રાતના 12 વાગ્યા હતા. રવિ કાળા કપડાં પહેરીને અને હાથમાં એક મોટો છરો લઈને આરતીના ઘર તરફ આગળ વધ્યો. શેરીમાં એકદમ શાંતિ હતી. રવિએ ધીમેથી આરતીના ઘરનો પાછલો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો થોડો જૂનો હતો એટલે આસાનીથી ખુલી ગયો. રવિ ધીમા પગલે અંદર ઘૂસ્યો. ઘરની અંદર બિલકુલ અંધારું હતું. રવિ સીધો બેડરૂમ તરફ ગયો, જ્યાં તેને લાગ્યું કે આરતી સૂતી હશે. તેણે જેવો બેડરૂમનો દરવાજો ખોલ્યો અને છરો ઉગામ્યો કે તરત જ આખા ઘરની લાઇટો ચાલુ થઈ ગઈ. રવિની આંખો અંજાઈ ગઈ. તેણે જોયું તો સામે આરતી બિલકુલ શાંતિથી ખુરશી પર બેઠી હતી અને તેની બાજુમાં ઇન્સ્પેક્ટર પોતાની રિવોલ્વર કાઢીને ઊભા હતા. સાદા કપડામાં રહેલી મહિલા પોલીસ કર્મીઓએ પાછળથી રવિને પકડી લીધો. રવિના હાથમાંથી છરો નીચે પડી ગયો. આરતી ઊભી થઈ અને રવિની પાસે ગઈ. તેણે રવિની આંખોમાં સીધું જોઈને કહ્યું કે મેં તને 5 વર્ષ આપ્યા અને તે મને
દગો આપ્યો, પણ આજે મેં માત્ર 5 કલાકમાં તારી આખી જિંદગીનો ફેસલો કરી લીધો. પોલીસ રવિને હાથકડી પહેરાવીને લઈ ગઈ. બીજી સવારે પોલીસે રવિના માતા પિતાની પણ ધરપકડ કરી લીધી, કારણ કે તેઓ પણ આરતી પર અત્યાચાર કરવામાં અને રવિના છેતરપિંડીના પ્લાનમાં સામેલ હતા. આખો વિસ્તાર આ ઘટનાથી જોઈને સ્તબ્ધ હતો. થોડા દિવસો પછી કોર્ટમાં કેસ ચાલ્યો. આરતીએ પોતાના બધા જ પુરાવા જજ સાહેબ સામે રજૂ કર્યા. રવિ પાસે બસવાનો કોઈ રસ્તો ન હતો. જજ સાહેબે રવિને છેતરપિંડી અને જીવલેણ હુમલો કરવાના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી. તેના માતા પિતાને પણ 3 વર્ષની જેલ થઈ. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો કે રવિના નામે જે પણ મકાન અને પ્રોપર્ટી છે તે વેચીને આરતીની બેંક લોનના 25 લાખ રૂપિયા વ્યાજ સહિત પાછા આપવામાં આવે. આરતીને હવે કાયદાકીય રીતે પણ ન્યાય મળી ગયો હતો. છૂટાછેડાના કાગળો પર સહી કરતી વખતે આરતીના હાથ બિલકુલ ધ્રુજતા ન હતા. તેણે ખુશીથી નવી જિંદગીની શરૂઆત કરી. બેંકમાં તેની હિંમતની ચર્ચા આસપાસના બધા ગામોમાં ફેલાઈ ગઈ હતી. હવે તે માત્ર એક કર્મચારી ન હતી, પણ બીજી ઘણી સ્ત્રીઓ માટે એક પ્રેરણા બની ગઈ હતી. આરતીએ પોતાની નોકરી ચાલુ રાખી અને પોતાનું બધું જ દેવું ચૂકવી દીધું. તેણે પોતાના પિતા માટે એક નાનું પણ સુંદર ઘર ખરીદ્યું. આજે આરતી બહુ ખુશ છે અને સન્માનભેર જીવી રહી છે. તેણે સમાજને બતાવી દીધું કે સ્ત્રીનો પ્રેમ તેની નબળાઈ નથી હોતી. જો તે સાથ નિભાવી શકે છે તો દગો મેળવવા પર તે વિનાશ પણ કરી શકે છે. તો દર્શક મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય પોતાના આત્મસન્માન સાથે બાંધછોડ ન કરવી. જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય તો તરત જ અવાજ ઉઠાવવો. તમને આરતીનો નિર્ણય કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ બીજી ઇમોશનલ અને સાચી ઘટનાઓ પર આધારિત વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.